માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે 2025માં ક્ષય રોગનું નિર્મૂલન કરવું. એ બાબતે ક્ષય રોગના જેટલા પણ કેસો છે એને શોધી કાઢવા, એને સારવાર પર મૂકવા અને વ્યવસ્થિત એ સારવાર લે એનું ધ્યાન રાખવું. એ માટે બીજો એક પ્રોગ્રામ પણ છે, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન, જે અંતર્ગત ટીબીના જેટલા દર્દીઓ હોય છે તે લોકોને કોઈને કોઈ રીતે મદદ કરવામાં આવે છે. જે લોકો આ ટીબીના દર્દીઓને મદદ કરે છે એમને આપણે નિક્ષય મિત્ર તરીકે ઓળખીએ છીએ. ની એટલે નહીં અને ક્ષય એટલે ક્ષય રોગ. ક્ષય રોગ ના થવો એના માટે જે મદદ કરે છે એને આપણે નિક્ષય મિત્ર કહીએ છીએ. અને એ અંતર્ગત આજે સાવલી તાલુકાના પોઈચા ગામે, જે આરોગ્ય કેન્દ્ર છે પોઈચા કનોડા, ત્યાં આગળ એક બહુ જ સારો કાર્યક્રમ થઈ ગયો. તેમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે 175 દર્દીઓને દત્તક લીધા, જેથી સાવલી તાલુકો તેમજ ડેસર તાલુકાના બધા જ દર્દીઓને આવરી લઈ એ દર્દીઓને દર માસે ન્યુટ્રિશન કીટ આપવાનો પ્રોગ્રામ આજે અહીંયા પોઈચા ખાતે થયો. જેમાં જ્યાં સુધી દર્દીઓની દવા ચાલુ રહેશે ત્યાં સુધી કેતનભાઈ ઇનામદાર તરફથી એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે. જેના લીધે ન્યુટ્રિશન કીટનો ઉપયોગ દર્દી કરશે તો એ લોકોની રોગ प्रतिकारक शक्तिમાં ચોક્કસ सुधारो થશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं